નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વર્ગ 3ની આ ભરતી રદ કરવામાં આવી છે. આ સમયે જ્યારે યુવાનો સરકારી નોકરીઓ માટે ઉત્સુક છે, ત્યારે તાજેતરમાં જ ભરતીને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના વેરહાઉસિંગ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી મોટા પાયે ભરતી રદ કરવામાં આવી છે. જેમાં સિનિયર સુપરવાઇઝર વર્ગ 3ની ભરતી છે, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ વર્ગ 3ની ભરતી છે, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર OS2D GM, OS2 પોર્ટ, હેડ એકાઉન્ટન્ટ, ક્લીનર ઓડિટર, સિનિયર એકાઉન્ટન્ટ મદદનીશ, જુનિયર એકાઉન્ટન્ટ, ટેકનિકલ મદદનીશ, સુપરવાઇઝર, ક્લાર્ક ટાઇપિસ્ટ, ક્લાર્ક કમ ટાઇપિસ્ટ વર્ગ 3, ટેલિફોન ઓપરેટર, ડ્રાઈવર, પટાવાળા, ચોકીદાર વર્ગ 4 ભરતી વગેરેને લઈને કુલ 144 જગ્યાઓ પરની આ ભરતી રદ કરાઈ છે. તો વર્ગ 3ની અને વર્ગ 4ની આ ભરતી જે જાહેર કરવામાં આવી હતી તેને આખરે રદ કરવામાં આવી છે. આ સંદર્ભમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનની જગ્યાઓ રદ કરવા અંગે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનના પત્રો દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને વિચારણા બાદ ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન હેઠળની 144 જગ્યાઓ રદ કરવામાં આવી છે. આ ભરતીમાં વર્ગ 3 અને 4નો સમાવેશ થતો હતો. ત્યાર પછી કૃષિ વિભાગના આદેશને કારણે નવી જગ્યાઓ બનાવવા અને ભરવાને બદલે હાલની જગ્યાઓ રદ કરવામાં આવી રહી છે. ધન્યવાદ.